નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જોઈશું શિક્ષક અભિયોગ્યતા કસોટી નો ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। મિત્રો, વિડીયોના અંતે અમે તમને એક પ્રશ્ન પૂછીશું, જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકશો। તો ચાલો શરૂ કરીએ ભાગ 2। બાળકની સહજ વૃત્તિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જેનો જવાબ છે જન્મજાત પ્રવૃત્તિ। પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે। જવાબ ભાવાત્મક શિક્ષણ ક્ષેત્ર। એસાઇનમેન્ટ કેટલા પ્રકારના હોય છે? તો જવાબ 2 પ્રકારના। નિઘનાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? જવાબ તે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે। શિક્ષક જન્મજાત હોય છે, બનાવી શકાતા નથી। આ વિધાનની સંભાવના છે? તો જવાબ શિક્ષણ પદ્ધતિ જન્મજાત હોય છે। પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક કોણ છે? જવાબ ડોક્ટર કિલપેટ્રિક। ઉદ્દીપન ભિન્નતા એટલે શું? જવાબ શિક્ષક દ્વારા પોતાના વર્તનમાં જાણી કરીને પરિવર્તન કરવું। મોટાભાગના શિક્ષકોનો મત છે કે ખાલી જગ્યા? તો જવાબ શિક્ષક છે તો બ્લેકબોર્ડનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ। શિક્ષણ શું છે? જવાબ મોઢા મોઢની ચાલતી પ્રક્રિયા છે, હેતુસરની પ્રક્રિયા છે, ઉપચારાત્મક પ્રક્રિયા છે। વર્ગમાં ચિત્ર પ્રદર્શન કરતી વખતે તમે કઈ સાવચેતી લેશો? તો જવાબ ચિત્રો વિષય અને પ્રસંગને અનુરૂપ હોવા જોઈએ। ચિત્રો પ્રાકૃતિક અને વાસ્તવિક લાગતા હોવા જોઈએ। ચિત્રો સાચા અને અભ્યાસલક્ષી હોવા જોઈએ। શાળામાં પ્રવેશ પહેલાના બાળકોની રમતોને શેમાં વર્ગીકૃત કરી શકાય છે? જવાબ આત્મકેન્દ્રી રમતોમાં। બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને શેની જરૂર છે? તો જવાબ વર્ગનું પર્યવેક્ષણ કરવું અતિ જરૂરી છે। ચાર્ટ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? જવાબ ચાર્ટ રંગીન અને આકર્ષક હોવા જોઈએ, ચાર્ટ હેતુપૂર્ણ હોવા જોઈએ, ચાર્ટ પ્રદર્શનીય હોવા જોઈએ। બ્લેકબોર્ડ પર કાર્ય કરતી વખતે એક શિક્ષક તરીકે તમારે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ બ્લેકબોર્ડ તરફ મોં રાખીને બોલવું જોઈએ નહીં। બ્લેકબોર્ડ પર મોટા અક્ષરે લખવું, જેથી છેલ્લે બેસેલ વિદ્યાર્થી પણ વાંચી શકે। ચિત્રો રંગીન ચોકથી બનાવવા જોઈએ। સંશોધન કેવું હોવું જોઈએ? જવાબ સંશોધન વસ્તુનિષ્ઠ હોવું જોઈએ, સંશોધન યથાર્થ હોવું જોઈએ, સંશોધન વિશ્વસનીય હોવું જોઈએ। સમીપતાનો સંબંધ ખાલી જગ્યા છે? તો જવાબ 2 ઉદ્દીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવું। વારસો એ સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે? તો જવાબ જેવા માતા પિતા તેવા તેના બાળકો। કોલના મત મુજબ મધ્ય બાલ્યાવસ્થા કઈ છે? તો જવાબ 6 થી 12 વર્ષ સુધી। શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ, આ વિધાન કોનું છે? જવાબ મેકેનન। જ્હોન ડ્યુઈના મત મુજબ શિક્ષણ એ ખાલી જગ્યા છે તો સામાજિક જરૂરિયાત। શિક્ષણ કેવું હોઈ શકે છે? જવાબ માપન યોગ્ય, બાલ ઉપચાર યોગ્ય, બાળ સુધારાત્મક। એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ ખાલી જગ્યા છે? જવાબ વિદ્યાર્થી પ્રયોગશાળામાં જાતે શીખે છે। પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? તો જવાબ એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી, એક કાર્યસાથી જેવી। નિગમન અને વ્યાપ્તિ શિક્ષણ પદ્ધતિઓ કેવી છે? જવાબ એકબીજાની પૂરક। પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો? જવાબ પરિસ્થિતિનું નિર્માણ કરવું, યોજના બનાવવી, મૂલ્યાંકન કરવું, રેકોર્ડ તૈયાર કરવો, ક્રિયાન્વયન કરવું। નકશો એક અમૂલ્ય દ્રશ્ય સામગ્રી છે, કારણ કે નકશો તો જવાબ
નકશો બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે. નકશો સ્થાન વિશેષનું ક્ષેત્રફળ દર્શાવે છે. નકશો સ્થાન વિશેષનું ભૌગોલિક વાતાવરણ દર્શાવે છે. આદર્શવાદના પ્રણેતા કોણ છે? જવાબ: સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને અરવિંદ. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? જવાબ: રૂસો, ફ્રોબેલ અને રવિન્દ્રનાથ ટાગોર. વાસ્તવવાદના પ્રણેતા કોણ છે? જવાબ: મિલ્ટન, મોન્ટેન અને જ્હોન લોક. સામાન્ય રીતે શિક્ષક કેટલા સ્તરીય શિક્ષણ આપે છે? જવાબ: ત્રિસ્તરીય. શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનું નિર્માણ શેમાંથી થયું હતું? જવાબ: શિક્ષ ધાતુ પરથી. એજ્યુકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? જવાબ: લેટિન ભાષાનો. ટેપ રેકોર્ડરના ઉપયોગ દ્વારા શિક્ષણમાં કેવા ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય છે? જવાબ: માત્ર જ્ઞાનાત્મક, માત્ર ક્રિયાત્મક, માત્ર ભાવાત્મક. જ્ઞાનાત્મક હેતુઓને સંબંધ ખાલી જગ્યાથી છે? જવાબ: મગજથી. કાર્ય વિશ્લેષણનો સંબંધ ખાલી જગ્યા સાથે છે? જવાબ: વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધી ક્રિયાઓ સાથે, વિદ્યાર્થીઓના શિક્ષણ સંબંધી વ્યવહાર સાથે, વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી પરિસ્થિતિઓ સાથે. ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે કોનું નામ સંકળાયેલું છે? જવાબ: હોર સમાનનું. આપણે ત્યાં મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષાની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યાથી થઈ હતી. તો જવાબ ઈસવીસન 1890 થી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોની છે? જવાબ H.G. વેલ્સની. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ જાતે શીખે. આ વિધાન કોનું છે? જવાબ આઈન્સ્ટાઈન. તો મિત્રો, આજનો સવાલ: પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક કોણ છે? મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ.